या जाफर सादिक मेरी फरियाद को सुन लो, अब वो मदद को या जाफर सादिक मेरी। वहां જેને બની ઉમૈયાની હુકુમત ખતમ થાય છે ને બની અબ્બાસની હુકુમત એ વખતે આવે છે। તો ઇમામે એ વખતે બયાન કર્યું કે તમે ખુશી મનાવો છો બેશક, પણ એના કારણે તમને તકલીફ આવતી હોય તો તમે જરૂરી નથી કે લોકોના સામે ઇઝહાર કરો। તમે તમારા ઇઝહાર જે તમે જાહેર કરવા માંગો છો, દેખાવા માંગો છો કે તમે ખુશ થયા છો, તો તમે બધા ભેગા થાઓ ઘરના અંદર, એકબીજાને મુબારકબાદી આપો અને એ વખતે નજર નિયાઝ કરીને તમે એકબીજાને મુબારકબાદી આપો, ઇઝહાર કરો કે ખરેખર તમે રાજી અને ખુશ થયા છો। અને એ રસમ આપણા સુધી આવી છે કે આપણે અહીંયા ભેગા થયા છે માવિયાનો મરણ દિવસ મનાવવા માટે। આપણે વિલાદત મનાવતા હોય છે, ઇમામોની માસૂમીની વિલાદત મનાવતા ખુશ થતા હોય છે। આપણે ઇમામ અને માસૂમ સલાતો વસલામ જ્યારે શહાદત આવતી હોય તો આપણે ગમ મનાવતા હોય છે, પણ જ્યારે દુશ્મનાન ઇસ્લામ જ્યારે જહન્નમ વાસિલ થતા હોય છે, જ્યારે મરતા હોય તો આપણે ખુશી મનાવતા હોય છે। એ લોકોના મરવા ઉપર આપણે ખુશી મનાવવું, કેમ કે ઇમામ છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ ફરમાય છે તમે અમારી ખુશીમાં ખુશ થાઓ। અમારા શિયાઈ છે કે જે અમારી ખુશીમાં ખુશ થતા હોય છે અને અમારા ગમમાં ગમ મનાવતા હોય છે। જનાબ ફાતિમા તો ઝહરા સલામુલ્લાહ અલૈહાને જેટલી ખુશી આજે થઈ છે અને યઝીદના મરણ ઉપર યા પછી ઉમર સાદના મરણ ઉપર આપણે જે મનાવતા ખુશીઓ મનાવતા હોય છે, જેટલી કોઈ જનાબ ફાતિમા ઝહરા રાજી અને ખુશ થયા છે એટલા બીજા કોઈ દિવસે જનાબ ફાતિમા ઝહરા એટલા રાજી અને ખુશ નથી થયા। ऐसा दोस्तों मुआविया કે જે રસૂલ ખુદાના જમાનામાં એની વિલાદત થઈ હતી, પેદા થયો તો રસૂલ ખુદાના જમાનામાં। અને રિવાયત અંદર લખવામાં આવે છે કે જ્યારે રસૂલ ખુદા ની વફાત થઈ ત્યારે મુઆવિયા લગભગ 15 થી 18 વર્ષનો થઈ ગયો એ વખતે। પણ એક રસૂલ ખુદા એની એવી બદદુઆ રસૂલ ખુદા આપ્યા હતા કે જે મરતા દમ સુધી આ બદદુઆ એના સાથે છોટી રહી અને બદદુઆ કોઈ દિવસ નીકળી નહીં। અને આપણે ખબર છે કે મુઆવિયા જે છે એને બદદુઆ જે રસૂલ ખુદા જે આપ્યા હતા એ બદદુઆ એવી હતી બદદુઆ કે મુઆવિયા રિવાયતના અંદર મળે છે કે દરરોજનો મુઆવિયા એક બકરો ખાઈ જતો હતો। આપણે તો નસીબ ન થતો કે ચાલ થશે ઇન્શાઅલ્લાહ। દરરોજ એક બકરો ખાતો હતો, દરરોજ ને લગભગ 300 થી 400 રોટલીઓ ખાઈ લેતો હતો, દરરોજના કેટલા ઈંડા બાફેલા ખાઈ બે ખાઈ લેતો હતો તો એ પેટ નહોતું ભરતું અને કહેતો હતો કે હલ મિન મઝીદ, હજી મને દો, હજી મને દો, મારું પેટ નથી ભરવાનું। જહન્નમ છે કે જે ખુદાવંદ આલમે ખલક કર્યો છે, જહન્નમને પેદા કર્યો છે તેના માટે, અલીના દુશ્મનો માટે, અલીના દુશ્મનો માટે। કેમ કે રસૂલ ખુદા ફરમાવે છે કે લવ ઇજતમા الناس على حب علي ابن ابي طالب لما خلقت النار, કે અગર તમામ ઇન્સાનો અલીની મોહબ્બત ઉપર જમા થઈ ગયા હોત તો ખુદાવંદ કોઈ દિવસ જહન્નમને પેદા ન કર્યો હોત। પણ ખુદાવંદ આલમે જહન્નમને પેદા કરવાનું કારણ એ છે કે અલીના દુશ્મનો માટે ખુદાવંદ આલમે જહન્નમ પેદા કર્યો। અને કુરાન મજીદના અંદર ખુદાવંદ આલમ ફરમાય છે કયામતના દિવસે જહન્નમ કહેશે હલ મિન મઝીદ, હલ મિન મઝીદ, કે હજી આવા દો, હજી આવા દો, મારું પેટ ખાલી છે। એવી રીતે મુઆવિયા દુનિયામાં કહેતો કે હલ મિન મઝીદ, હલ મિન મઝીદ, હજી દો, મારું પેટ ખાલી છે। તો દોસ્તો મુઆવિયાને બદદુઆ દીધી કોને? રસૂલ ખુદાએ। શું કામ બદદુઆ દીધી? કે રસૂલ ખુદા એને કામ પડી ગયું હતું, મુઆવિયાને બોલાવવામાં આવે કે મુઆવિયા આવો। રસૂલ ખુદાએ આવાજ દીધી, એક છોકરાને મોકલાવ્યો રસૂલ ખુદાએ કે જાઓ એને બોલાવવામાં આવે। મુઆવિયા ખાવા બેઠો હતો, રસૂલ ખુદાની આવાજ માટે અહીંયા સુધી બયાન કરવામાં આવે છે અગર રસૂલ તમને બોલાવે અને તમે અગર વાજિબ નમાઝ ભી તમે પડતા હો તો વાજિબ નમાઝ તોડો અને રસૂલ ખુદાની આવાજ ઉપર તમે લબૈક બોલો। અહીંયા સુધી આપણે મોજૂદ છે। વાજિબ નમાઝ, સુન્નત નમાઝ નહીં, મા-બાપ અને સુન્નત નમાઝ માટે બોલાવી રહ્યા છે, સુન્નત નમાઝ તોડો અને મા-બાપની આવાજ ઉપર લબૈક બોલો। પણ રસૂલ ખુદાનો મોટો મા-બાપ કરતા બુલંદ છે। અગર રસૂલ નમાઝ વાજિબ તમે પડતા હોય અને આવાજ આપે તમે તમારી નમાઝને તોડો અને રસૂલ ખુદાની આવાજ ઉપર લબૈક બોલો। પણ આ મુઆવિયા ખાતો હતો, રસૂલ ખુદા એને આવાજ આપી
છોકરા મોકલાવે જાઓ બોલાવ્યા તો કે છે હું ખાઈને આવું છું. રસૂલ ખુદા ફરીથી મોકલાવ્યા કે ખાઈને આવું છું. ત્રીજી વખત રસૂલ ખુદા મોકલાવ્યા. જે ત્રીજી વખતે બોલ્યો કે ખાઈને આવું છું, રસૂલ ખુદા ફરમાવે છે, દુઆ કરે છે, બદુઆ કરે છે કે ખુદા તું આના પેટને પોતીથી ભરજે જ ના. એ બદુઆ એવી લાગી કે કયા મરતા દમ સુધી મુઆવિયા હંમેશા પેટલું ખાતો હતો તો બી કહેતો હતો કે મારું પેટ નથી ભરાવું. તો ખેર આપણે એટલું તો નથી ખાતા, આપણે જેટલું પેટ હોય છે એટલું ખાવું જોઈએ. કેમ કે ખુદાવંદ આરામ પર હમણાં જે આયતની તિલાવત કરી મેં તમારા સમક્ષ, એમાં ખુદાવંદ આરામ ફરમાવે છે કુલુ વશરબુ, કે તમે ખાઓ પીવો. ખાઓ પીવો મનાઈ નથી. વલા તુસરિફુ, પણ ઇસરાફ ના કરો. ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુસ્રિફીન, કે બેશક ખુદાવંદ આરામ ઇસરાફ કરનારને દોસ્ત નથી રાખતો. ખાઓ પીને મનાઈ નથી, સારામાં સારું ખાવા માંગે એમાં મનાઈ નથી, પણ ઇસરાફ ના કરો. ઇસરાફ ઘણી વખતે એવું થઈ જાય છે કે આપણે વાતના અંદર ઇસરાફ કરી નાખે છે, જરા વાતના અંદર. અને ઘણી ફેર મેં એક્ઝામ્પલ તમારા સામે દીધું છે કે ઘણા લોકો પોતાની સારીના અંદર કેટલાક ચોખાના દાણા ફેંકી નાખે છે. આ ચોખાના દાણા જે છે કિયામત ફરિયાદ કરશે. કિયામત બલકે દુનિયામાં જ ફરિયાદ કરી રહ્યા છે ચોખાના દાણા. અને જે આપણા પર ક્રિઝ આવી રહી છે, યા મુસીબત આવતી હોય છે, વેપારના અંદર તકલીફ આવતી હોય છે, યા બીજી જે આપણા કારણે છે. આપણા ગુનાહોના કારણે આ મુસીબતો જે આપણા ઉપર આવી રહી છે, આપણા ગુનાહો છે કે જેના કારણે આ મુસીબત આવે છે. જે બી આપણે સારીના અંદર ખાવા માટે લઈ રહ્યા છે, ઇસરાફ એના માટે મનાઈ કરવામાં છે કે તમે ઇસરાફ હરામ છે તમારા માટે. કુલુ વશરબુ, ખાઓ પીઓ પણ ઇસરાફ ના કરો. ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુસ્રિફીન, કે બેશક અલ્લાહ ઇસરાફ કરનારને દોસ્ત નથી. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિહી. દોસ્તો, મુઆવિયા કે જેની ચર્ચા કરવામાં આવી રહી હતી, એ મુઆવિયા જે છે એ પોતે એના કેટલાક એ જમાનામાં જે હુકુમત કર્યો છે, પોતે એના જમાનામાં કેટલાક કારનામા કર્યા છે. સૌથી પહેલું મુઆવિયા જે છે ઇસ્લામ, કુરાન, રસૂલ ખુદા બયાન કરી રહ્યા છે કે મુસલમાન મુસલમાનનો જ વારિસ થઈ શકે છે, કાફિર કાફિરનો વારિસ થઈ શકે. એ મુસલમાન કાફિરનો વારિસ નથી થઈ શકતો. પણ મુઆવિયાએ પોતાના જમાનામાં પોતે એલાન કર્યું છે કે ભાઈ રસૂલ ખુદા જે બોલે હું આ બોલું છું. શરીયત છે રસૂલ ખુદાની, શરીયત લાવે છે રસૂલ ખુદા, શરીયત મુહમ્મદ નામ રાખ્યું છે. મુઆવિયા કહે છે હું આ બોલું છું કે કાફિર માણસ મુસલમાન માણસ કાફિરનો વારસ થઈ શકે છે, પણ કાફિર માણસ મુસલમાનનો વારસદાર નથી થઈ શકતો. કુરાન પોતે કહે છે, કુરાન ફરમાવી રહ્યો છે કે મુસલમાનનો વારસદાર થઈ શકે છે, કાફિર કાફિરનો. પણ મુઆવિયા કહે છે કુરાન કરતા બી બુલંદ પોતે કે વધારે એને પછી ઇલ્મ આવી ગયું ક્યાંથી, પોતે કહે છે કે નહીં, કાફિર માણસ મુસલમાન માણસ બી કાફિરનો વારસદાર એક બનાવો. બીજો મુઆવિયાના જમાનામાં ઇસ્લામ કહે છે, કુરાન મજીદના અંદર ખુદાવંદ ફરમાવી રહ્યો છે અને રસૂલ ખુદા ફરમાવી રહ્યા છે કે જે તમને માલે ગનીમત મળે તે બધા દરમિયાન તકસીમ કરી નાખો. મુઆવિયા જ્યારે હુકુમત ઉપર આવ્યો તો મુઆવિયા કહે છે કે જેટલો માલે ગનીમત તમને જંગમાંથી લડાઈમાંથી જે તમને મળે માલે ગનીમત, એમાંથી જેટલું સોનું ચાંદી છે સરકારી ખજાના અંદર એટલે મુઆવિયાને દઈ દો. તમે બાદશાહ જે તમારા ખલીફા છે એને દઈ દો, બીજું બધું તમે તકસીમ કરી નાખો. અને ત્રીજી વસ્તુ જે મુઆવિયાએ કર્યો કે ઇમામ અલીસલાતુ વસલામ ઉપર 70 વર્ષ સુધી 70,000 મિંબરો પરથી લાનત ઇમામ અલીસલાતુ વસલામ નાઉઝુબિલ્લાહ લાનત મોકલવામાં આવે કે જે સૌથી પહેલા શરૂ કરે છે. અને જેટલા બી એ વખતે જેટલા બી એ લોકોના જે નમાઝીઓ નમાઝ પઢાવતા હતા યા મિંબર તક જે કરતા હતા એનો પૈસા દેવામાં આવતો હતો કે લ્યા રસૂલ ખુદાની હદીસ છે મન સબ્બ અલીયન ફaqat સબ્બની, કે જે માણસે અલીને ગાળ આપ્યો છે ઈ મને ગાળ આપી રહ્યો છે, યા જે માણસ અલીને લાનત કરી રહ્યો છે, અલી પર લાનત મોકલાવી રહ્યો છે, ઈ મારા પર લાનત મોકલાવી રહ્યો છે. પણ હવે આપણે જોઈએ કે ઇમામ અલીસલાતુ વસલામ પર 70 વર્ષ સુધી 70 મિંબર ઉપરથી આ મુઆવિયા હતો કે જે લાનત મોકલાવવાનું કામ શરૂ કર્યું. એ તો પાછો એવાનો જમાનામાં જઈને અબ્દુલ અઝીઝ જ્યારે બાદશાહ બને, ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ જ્યારે બાદશાહ બને છે ત્યારે એ જમાનામાં પોતે આ કામ બંધ કરાવ્યું કે ઇમામ અલીસલાતુ વસલામ પર, કેમ કે ચોથા ખલીફા છે એના માટે લાનત ના મોકલવામાં આવે. દોસ્તો આ છે મુઆવિયા કે જે
ઉમરે સાદ નો જે બાપ, ઉમરે સાદ આપણે હંમેશા સાંભળતા હોય છે, કરબલા મેદાનમાં સૌથી પહેલા જે તીર માર્યો હતો અને લડાઈ શરૂ કર્યો હતો અને યઝીદના લશ્કરનો જે કમાન્ડર બની ગયો હતો ઉમરે સાદ. એના બાપનું નામ હતું સાદ બિન અબી વકાસ. એ બી કોઈ સારો માણસ નતો, લાનત મોકલાવી શકે કાલે તો કે ચાવાળો નતો. પણ માવિયા પાસે જ્યારે આવે છે, માવિયા એને કહે છે કે તું એક કામ કર, અલી ઉપર લાનત મોકલાવ, અલી ઉપર તો લાનત મોકલાવ. તો એ વખતે એ સાદ બિન અબી વકાસ પોતે કહે છે કે હું અલી ઉપર લાનત નહીં મોકલાવીશ. શું કામ? કેમ કે મેં રસૂલ ખુદાથી 3 હદીસ સાંભળી છે ને, એના કારણે હું અલી ઉપર લાનત નહીં મોકલાવીશ. કઈ હદીસ? એક હદીસ મંઝલત, એક હદીસ રાયત અને એક હદીસ મુબાહલા. કેમ કે મુબાહલામાં રસૂલ ખુદાએ હઝરત અલીને પોતાનો નફ્સ બનાવ્યો હતો અને મર્દોમાં ફક્ત અલીને લઈ ગયા હતા રસૂલ ખુદા. એક વસ્તુ. બીજો હદીસ મંઝલત ઈ છે કે રસૂલ ખુદા હઝરત અલી માટે ફરમાવ્યું છે, યા અલી અંત બિમંઝલતી હારૂન મિન મૂસા ઇલ્લા અન્નહુ લા નબિય બઅદી. એ અલી તમે મારા નજીકમાં એવા છો જેવી તે હારૂન મૂસા માટે હતા. એટલે કે મૂસા ગામમાંથી નીકળી ગયા, તરત હારૂન ખલીફા બની ગયા. હું જ્યારે નીકળી જાશ તમે તરત જ ખલીફા થઈ જવાનો છો. હદીસ મંઝલત. એટલે કે અગર હું ગામમાંથી ગયો તો તમે ખલીફા, મારી અગર આંખ બંધ થઈ ગઈ, મારી વફાત થઈ ગઈ તો તમે તરત જ ખલીફા બનાવવાની જરૂરત જ નહોતી. ઇમામ અલી અસલાતુ વસલામ ને રસૂલ ખુદા મદીનામાં પહેલા જ ખલીફા એલાન કરી નાખ્યો. એ તો ગદીર કોમના મેદાનમાં 1,24,000 પેગા બધા 1,25,000 મજમાના વશમાં, 1,25,000 લોકોના વશમાં એ વખતે મન કુંત મૌલા ફહાદ અલી અલ મૌલા કરીને એલાન જાહેરમાં કર્યું હતું. પહેલે મદીનામાં એલાન થઈ ગયું હતું. હદીસે મંઝલત કોને કહેવાય છે? હદીસે મંઝલત ઈ છે, યા અલી અંત મિન્ની બિમંઝલત હારૂન મિન મૂસા, કે અલી તમે મારા નજીકમાં હારૂન જેવા હતા એવું મૂસા સાથે જેવા તમે છો. અને ત્રીજી હદીસ સાદ બિન અબી વકાસ કહે છે, ત્રીજી હદીસ ઈ છે કે રસૂલ ખુદાએ મેદાન ખૈબરમાં, ખૈબરની લડાઈના અંદર રસૂલ ખુદાએ ફરમાવ્યું હતું, વલ્લાહ, રસૂલ ખુદા કસમ ખુદાને ખાઈને કહે છે, વલ્લાહ લઉતિયન્ન રાયતા ગદન કરરારન ગૈર ફરાર, કે કાલે હું એને આલમ આપીશ જે કરરાર હશે, ગૈર ફરાર હશે, જે સામે ચડી ચડીને હુમલો કરતો હશે ને, જે મર્દ મેદાન હશે એને જ કાલે અલમ આપવામાં આવશે. અને જ્યારે સવાર થઈ તો એ વખતે રાત તો હતી, રાતના કેટલાક લોકો જાગતા હતા અને કેટલાક લોકો આરામથી સૂતા હતા. જાગવા વાળામાં પહેલા બીજા ત્રીજા ખલીફાઓ મોજૂદ હતા અને સુવા વાળામાં જનાબે અબુ ઝર, જનાબે સલમાન ફારસી, જનાબે મિqદાદ, જનાબે અમ્માર હશે આરામથી સૂતા. એલોને ખબર હતી કે કાલે કેને અલમ મળવાનો છે અને ઓલા બધા તમન્ના રાખીને બેઠા હતા કે અમને અલમ દેવામાં આવે, અમને અલમ દેવામાં આવે. આલોને ખબર હતી કે કોણ મર્દે મેદાન છે, કોણ છે કે જે બડી બડી હુમલો કરવા વાળો છે, ચડી ચડી હુમલો કરવા વાળો છે. આરામથી સૂઈ રહ્યા છે. સવાર જ્યારે થઈ રસૂલ ખુદા આવાજ આપી, નાદે અલીયન મઝહર અજાય, નાદે અલી જે આપણે પઢીએ છીએ હંમેશા, એ રસૂલ ખુદા પોતે બયાન નથી કર્યું. આ નાદે અલી એની કિંમત જાણે આપણે નાદે અલી કેટલી ખાસ વસ્તુ છે અને કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાદે અલી ખુદા બંદે આલમ તરફથી આ મોકલાવવામાં આવ્યું છે, જનાબ જિબ્રાઈલ મોકલાવવામાં આવ્યું કે જાઓ તમે રસૂલ ખુદા પાસે, રસૂલ ખુદાને કહો કે આવી રીતે અલીને બોલાવવામાં આવે. અલ્લાહ તરફથી આવ્યું છે. નાદે અલી જે છે અલ્લાહ તરફથી આવ્યું છે. રસૂલ ખુદા ઉપર નાઝિલ કુરાન જેવી રીતે નાઝિલ થયું છે એવી રીતે નાદે અલી રસૂલ ખુદા ઉપર નાઝિલ થયું છે. રસૂલ ખુદાને કહેવામાં કે તમે બોલાવો હઝરત અલીને. કેવી રીતે બોલાવો? નાદે અલીયન મઝહર અજાય, બોલાવો હઝરત ઇસ્લામ વસલામને. અઝીઝ દોસ્તો, એટલું યાદ રાખવામાં આવે કે રસૂલ ખુદા ખૈબરમાં, મેદાન ખૈબરના અંદર છે અને મેદાન ખૈબરથી લઈને તમે જો કે મદીનાનો ફાસલો ઓછામાં ઓછો 200-300 કિલોમીટર માથે હશે. 200-300 કિલોમીટર માથે હશે. તો વિચાર કરે આપણે કે હઝરત અલી અસલાતુ વસલામ મદીનામાં બીમાર છે, સુબહની નમાઝ પઢીને મુસલ્લા ઉપર બેઠા હતા. હઝરત રસૂલ ખુદાની આવાજ આવી, નાદે અલી, અલી આવો અમારી મદદ કરવા માટે.
હઝરત ઇસ્લાતુ વસલામ મુસલ્લા પર ઊભા થયા, લબ્બૈક યા રસૂલલ્લાહ કહીને. એટલામાં શું જોવામાં આવ્યું કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના શામરમાંથી તલવાર લઈને ઝુલ્ફિકાર લઈને બહાર નીકળ્યા અને કહે છે કે યા અલી જાઓ, તમે મને, મારા બાબા તો મને બોલાવી રહ્યા છે. અરે હેદરી યા અલી, હેદરી યા અલી, હેદરી યા અલી. તો યાદ રાખવામાં આવે ફકત અનાદે અલી જે સાંભળી ઇમામ, ફકત અલી, ઇમામ અલી તો સાંભળી રહ્યા, સાથે સાથે જનાબ ફાતિમા ઝહરાના કાનોમાં બી આ આવાજ પોગી રહી હતી. એટલા માટે તો તલવાર લીધી, આગળ વધ્યા. લો અલ ઝુલ્ફિકાર, મારા બાબા ખૈબરમાં તમને બોલાવી રહ્યા છે. ઇમામ અલી સલાતો વસલામે એક પગ બહાર રાખ્યા, પોતાના ઘરમાંથી એક પગ બહાર રાખે છે, બીજો પગ ખૈબરમાં પોગી જાય છે. જમીન આખી મળી ગઈ ઇમામ અલી સલાતો વસલામ માટે. અને હઝરત અલી સલાતો વસલામ રસૂલ ખુદાના સામે ઊભા છે. યા રસૂલલ્લાહ, લબ્બૈક યા રસૂલલ્લાહ. આવાજ દીધા તમે, હું તમારી આવાજ ઉપર લબ્બૈક બોલી આવી ગયો છું, બતાવો તમારો હુકમ શું છે. અને હઝરત સલાતો વસલામના હાથોમાં અલમ દેવામાં આવ્યું. ઇમામ અલી જંગે ખૈબર ફતહ કરીને આવ્યા. ऐसा દોસ્તો આપણને બી આ મોકો મળશે ઇન્શાઅલ્લાહ. એક પગ આપણે આપણા ઘરમાંથી બહાર નીકાળે અને બીજો પગ ઇન્શાઅલ્લાહ ખાને કાબામાં હશે. એ વખતે અગર આપણે સારા અને નેક હશું તો પોતે ઇમામે ઝમાનો, જ્યારે ઇમામે ઝમાનાનો ઝુહુર થશે, ઇમામ આવાજ આપશે, અગર સાચો મોમિન હશે તો એક પગ બહાર નીકાળશે, બીજો પગ ખાને કાબામાં હશે. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા. કોશિશ કરીએ આપણે કે ઇમામ સામેથી બોલે કે નહીં આ ખરેખર મારો શિયા છે. આપણે બનવાની કોશિશ તો કરતા હોય છે. આપણે હંમેશા કહેતા હોય છે કે અમે ઇમામના શિયા છે, અમે ઇમામના ચાવડ છે. હકીકત ત્યારે જ ખબર પડશે, સાચી વાત તો ત્યારે હશે કે જ્યારે ઇમામ અગર આપણને સામેથી કહે કે આ મારો શિયા છે. એના માટે બનવાની કોશિશ કરવી. અને ખાસ કરીને અગર ઔલાદની તરબિયત કરવી હોય એના માટે બહુ વધારે ધ્યાન રાખવું પડે આપણને. એ ખાય પીએ તો છે, આપણે ખાય છે પીએ છે, પણ એનો અસર આપણી ઔલાદ ઉપર આવતો. એક વાક્ય છઠ્ઠા ઇમામ ઝમાનો વાક્ય બેન કરું ને મળી છે તમામ પર ઇન્શાઅલ્લાહ. છઠ્ઠા ઇમામ ઝમાનામાં ઇમામ જ્યારે કે મહેફિલ છઠ્ઠા ઇમામની છે, ઇમામ જ્યારે દર્સ દેતા હતા એ વખતે મજનો લાગેલો હતો. રિવાયત તમને મળે છે 4,000 માણસો આવીને બેસતા હતા એમ હાસિલ કરવાના. જ્યારે મંસૂર દવાનીકનો જમાનો હતો, મંસૂર દવાનીકે જોયે છે ઇમામના દર્શો આટલા માણસો જઈ રહ્યા છે, શિયા મઝહબ ફેલો થઈ ગયું છે, એટલું બધું હુજુમ જાતો હોય છે. તો પોતે એક હોશિયારી વાપરે પોતે, અને પોતે કહે છે કે અમારો બી એક આલિમ છે. એ કહે છે કે અમારો આલિમ કોણ છે? અબુ હનીફા. સુન્નીનો એક મઝહબ છે હનફી, એના ઇમામ અબુ હનીફા અમારા આલિમ. એને કહે છે કે તું હવે દર્સ દેવાનું શરૂ કર. હવે અબુ હનીફા પોતે, અબુ હનીફા જે છે ને એ પોતે કહે છે લૌલા સનતાન લખલફ નુમાન, કે અગર એ 2 વર્ષ ના હોત તો હું બરબાદ થઈ ગયો. અબુ હનીફાના બોલ છે કે અગર 2 વર્ષ ના હોત તો હું બરબાદ. 2 વર્ષ કયા કે અગર એ છઠ્ઠા ઇમામ પાસે 2 વર્ષ ના શીખ્યો હોત ના તો હું ક્યાંનો બરબાદ થઈ ગયો. શીખ્યો છે ઇમામ પાસે અને પોતે હુકુમત તરફથી, ગવર્નમેન્ટ તરફથી પોતે દર્સ દેવાનું શરૂ કર્યું. ગવર્નમેન્ટ એને પૈસા भी देती है. પબ્લિક આવવાનું નહીં આવી પબ્લિક, કે પબ્લિક જોતી હોય છે કે સાચું ક્યાં છે. પણ ગવર્નમેન્ટે ઓર બીજી શરત લગાડ્યો. સરકાર જે હતી વખતની, ખલીફા જે હતી, શરત લગાડે છે કે અબુ હનીફા પાસે જે માણસ આવશે એને 1 દિરહમ એને કદો દેવામાં આવશે, ઇનામ દેવામાં આવશે. અને ઇમામે સાદિક પાસે જે માણસ શીખવા માટે જશે, ઇલ્મ લેવા માટે જશે, એના માટે જરૂરી છે કે 1 દિરહમ પોતે સરકારી ખજાનામાં પોતે પેનાલ્ટી 1 દિરહમ. અહીંયા આવો તો 1 દિરહમ કદો મળશે તમને, વહાં જાઓ તો 1 દિરહમ તમને દેવું પડશે. પછી હવે ખબર છે ને શાયદ ખોજા હશે એ વખતે જાતા હશે જ્યાં ફાયદો મળે તો વહાં આપણે જવા પડે છે. તો પબ્લિક જાતી હતી ને. પણ જે ઇમામના ખરેખર જે ચાહવા વાળા શિયા હતા ના, એ કે ભલે કેટલાય પૈસા અમને દેવા પડે સરકારી ખજાનામાં દેશું, પણ અમે ઇલ્મ હાસિલ કરવા માટે જશું, ભલે કેટલો બી અમને નુકસાન થાય, પણ વાહ ઓલા શૈતાનના દર્શમાં જવું જ નથી.
જે અમારા ઇમામ પાસે શીખીને પોતે દર્શ થઈ રહ્યો છે એના પાસે ડાયરેક્ટ સીધે જે ઇલ્મનો જેના પાસે ખજાનો છે એના પાસે કેમ ના જાય? શું કામ એને બીજા પાસે વાસ્તા થઈ જાય બીજા પાસે? તમને ન જાઓ. પણ એમાં બી એક ઇમામનો ચાહવા વાળો સહાબી શિયા તકલીફમાં પોતે પડી ગયો, મુશ્કેલમાં આવી ગયો. કેમ કરું? આજે મારા પાસે એક દિરહમ બી નથી કે હું ઇમામ પાસે દર્શ લેવા માટે જાઉં. એક દિરહમ તો મને દેવું પડશે અને વાં ચોકીદાર બેઠો છે એક દિરહમ લેવા માટે. અગર નહીં દઈશ તો મસ્જિદમાં ગવા નહીં મળશે, જવા નહીં દેશે. તો પોતે વિચાર કરે છે કે અચ્છા આજે એક કામ કરું. પહેલા શાયદ પહેલેથી કીધું પહોંચા છે તો પછી વિચાર કરે છે કે આજે પહેલા વાં જાઉં શેતાન પાસે, અવલા અબુ હનીફા પાસે. વાં શીખીને વાંથી એક દિરહમ મળશે તો વાંથી લઈને આવું પડે. પછી તરત જ ઇમામ સાદિકના દર્શમાં આવીશ અને વાં એક દિરહમ આપી દઈશ. મને તો ઇલ્મ મળી ગયો, મારું કામ થઈ ગયું, મારું ઇલ્મ મળી જશે મને. એમ કરીને ચાલવા લાગ્યો. પોતાના ઘરથી નીકળ્યો. વિચારો કેટલો અસર આવે છે બચ્ચાઓ પર, ખાસ બચ્ચાઓ પર અસર છે એના માટે. ચાલવા લાગ્યો, પોતે ચાલે છે અને પછી વિચાર કરે ક્યાં હું શૈતાનના દર્શમાં જાઉં છું. બેઠે છે કરજો દઉં અને પછી ઇમામના દર્શમાં જાઉં અને પછી આ પૈસા આપે. પાછો ફર્યો જાય છે, જેમ તેમ કરીને ઇમામના દર્શમાં ભોગી ગયો. જેવી રીતે ઇમામ એને જોયે છે મેમ્બર પરથી, ઇમામ હસ્યા એના તરફ જોઈ. ઇમામ હસે છે, મુસ્કુરાય છે. ઇમામ એના તરફ જોઈ. ત્યારે દર્શ પૂરું થઈ ગયો તો ઇમામ પાસે આવી ગયો. હું જ્યારે દાખલ થયો મારા તરફ જોઈને હસે. ઇમામ કહે મને ખબર તું ક્યાં ગયો હતો, પહેલા મને ખબર તું ક્યાં જઈ રહ્યો હતો. ઇમામ તમે તો ઇલ્મ જાણો છો, હું ગયો હતો. ઇમામ કહે તું કેટલા પગલા ચાલ્યો ને કેટલા કદમો હાલીને ગયો, ઈ બી હું તને કહી દઉં કે તું કેટલા કદમો ગયો તેના. એ શૈતાન તરફ, એ શૈતાન દર્શ તરફ તું કેટલા પગલા હાલીને ગયો તો ઈ બી હું તને કહી દઉં. ઇમામ કે મને તો ખબર નથી પણ તમે બેતા જાણો છો હું કેટલા પગલા ગયો. તો ઇમામ કહે છે કે તું 40 પગલા હાલીને ગયો હતો અને 40મો પગલો જેવી રીતે તું ઉપાડ્યો તારા ખ્યાલમાં આવ્યો કે આ શૈતાન તરફ જાય છે, પાછળ ફરી ગયો અને તું મારા પાસે આવી. તો કે બોલા કેમ 40 જ? શું કામ કરાંત જ પગલા? શું કામ પ્રાંતનેફ નહીં અને કરાંત્યા કેમ નહીં? સમજો શું કામ ત્રાંસંગ નહીં? સમજો કેમ આટલા 40 જ પગલા? તો ઇમામ ફરમાય છે સાંભળ કે એક વખતે તારો બાપ, તારા મા બાપ જ્યારે જીવતા હતા, તારો બાપ સફર ઉપર ગયો હતો. તારી વિદાય બી નહોતું, તું એ પહેલા બી નહોતો. તારો બાપ સફર ઉપર ગયો હતો. તારી માં એને ઇંતજાર કરતી રહી. કેટલો વખત પસાર થઈ ગયો, જેટલો પૈસો મૂકી ગયો તો એ પૈસો બધો ખલાસ થઈ ગયો. હવે તારી માં થોડું વાપરીને એવા દિવસો તારી માં પસાર કરી કે ફાકાના દિવસો, દિવસમાં 1 ટક ખાય ને 2 ટક ભૂખી રહે એવા દિવસો પસાર કરતી. એવા દિવસોના અંદર તારી માને વિચાર આવ્યો કે હું કોઈ પાસે મદદ માંગવા માટે જાઉં. કે મદદ માંગવા માટે ગઈ તો સામેથી કહેવામાં આવ્યું કે આ ખરાબ કામ કરવામાં આવે છે ના તો પછી તને કેવું હશે. આ ઠુકરાવીને પાછી આવી ગઈ. ના ગઈ. એક દિવસ ખમ્યું, બીજા દિવસે ખમ્યું, ભૂખ તો વધતી ગઈ, પેટ છે નોર્મલ છે. ત્રીજા દિવસે તારી માં ગઈ એ કામ કરવા માટે, ગુનાહનું કામ કરવા માટે. ગઈ 40મો પગલો જેવી રીતે તારી માએ ઉપાડ્યો, મૂક્યો 40મો પગલો, ખ્યાલ આવ્યો ક્યાં શૈતાન તરફ હું જઈ રહ્યો છું. મારો શોહર ક્યારે આવી જાય મને ખબર નથી અને ક્યારે આ મારી મુશ્કેલ દૂર થાય મને ખબર નથી. પાછા વાથી ફરી જાય છે તારી માં અને પોતે પોતાના ઘરમાં આવીને એ દિવસે પોતે ફાકાની હાલતમાં પસાર કરી નાખી કે રાતના તારો બાપ એ ઘરે આવ્યો. હવે આજકાલનો જમાનો તો નહોતો કે ઇન્ટરનેટ થી યા મેસેજ થી યા WhatsApp થી મોકલે કે હું બસ એરપોર્ટ પહોંચી ગયો છું, બસ આવું છું 10 મિનિટના અંદર. એ જમાનામાં કોઈને ખબર બી નહીં કે માણસ ગયો તો ક્યારે આવશે પાછો. કોઈ દાત ફિક્સ નથી કે ક્યારે આવશે પાછો. અને બસ તારી માં ઘરમાં આવી ગુનાહથી બચી, પોતાના આપણે ગુનાહથી બચાવીને રાતનો તારા બાપ એ દિવસે પોતે આવી ગયો અને તારી માની મુશ્કેલ બધી દૂર થઈ ગઈ. તારી માને ખાવાનું મળ્યું, બધી વસ્તુ મળી ગઈ અને દૂર થઈ ગઈ. તો ઇમામ ફરમાય છે કે વિચાર તારી માં 40 પગલા ઉપાડીને ગઈ. અગર એ શૈતાનના કામ તરફ ગઈ હોત ના તો તું બી શૈતાન જેવો બની ગયો હોત.
પછી તારી માનો શુક્ર અદા કર કે 40માં પગલે પોતે શૈતાન ઉપર લારત મોકલાવીને પાછી આવી ગઈ. આજે તું શૈતાન તરફ ન ગયો, તું અહેલે બેત તરફ આવ્યો છે. આ અસર થાય છે અઝીઝો. એટલા માટે કહેવામાં આવે છે કે આપણે જે બી કામ કરે તો ધ્યાન રાખીને, સાચવીને, જે બી ખાય જરાક જોઈને, તપાસ કરીને, અને જે બી આપણે નેક કામ કરીએ છીએ એવા કામ કરવામાં આવે કે અહેલે બેત સલામ જાતી આપણાથી તાજી થાય. આપણે દુઆ કરીએ ખુદાવંદના પાસે કે પરવરદિગાર તને વાસ્તો પે ચાહતા માસૂમ સલામ તને વાસ્તો પે છે. ખાસ કરીને આજે જેની નજર રાખવામાં છે પરવરદિગાર ઇમામ સાદિક સલામનો વાસ્તો પે છે પરવરદિગાર. आज नजर सादिक કરવામાં છે પરવરદિગાર, તો એને કબૂલ ફરમા પરવરદિગાર. નજર સાદિકના વાસ્તે પરવરદિગાર અમારા બધાના રિઝ્ક રોજીમાં બરકત અતા ફરમા પરવરદિગાર. જે મુશ્કેલાતમાં છે મુશ્કેલોને દૂર ફરમા પરવરદિગાર. જે મુહતાજ છે મુહતાજી દૂર ફરમા પરવરદિગાર. જે બે औलाद છે ઇમામ સાદિક સલામના વાસ્તે નજરના વાસ્તે પરવરદિગાર ને औलाद સાલિહ અતા ફરમા પરવરદિગાર. તને વાસ્તો આપે છે કે જેને તું औलाद આપે છે પરવરદિગાર એ औलाद નેક અને સાલિહ બનવાની તૌફીક અતા ફરમા પરવરદિગાર. તને વાસ્તો આપે છે આદમ સલામ અહીંયા જે મુનાત આ નજર સાદિકના અંદર महफिल अंदर मजलिस अंदर शामिल थे परवरदिगार. इन्होंने तमाम नेक उम्मीदों पूरी फरमा परवरदिगार. इन्होंने तमाम मुसीबतों बलाओं तकलीफों परेशानी दूर फरमा. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ फरमा परवरदिगार. हमने नेक बनवाने तौफीक अता फरमा. हमने गुनाहों થી બચવાની તૌફીક અતા ફરમા. અમારા ઈમાનમાં વધારો ફરમા પરવરदिगार. મરતા દમ સુધી हमने ईमान સાથે રહેવાની તૌફીક અતા ફરમા. हमारे इमाम वसल्लम ज़ुहूर में जल्दी फरमा. हमने बदाए लश्कर में शामिल करने तौफीक अता फरमा. हमारा जब बीमार हो परवरदिगार ये बीमारी दूर फरमा. जितना मुश्किलात में अच्छी मुश्किलात दूर फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. एक वक्त सुरह हमद तक़ब्बल कुर्बान पढ़ें.